स्कूल बहुत अच्छी है। ब्रेन की बाबत में मेडिकल साइंस भी 30% ज जाने छे। ये बच्चों को नींद नहीं आती है। હવે આ સ્કૂલ પડી ગઈ તો બીજું કંઈ બાળકનો આશરો જ નથી, એટલે કોઈ એક ચિંતા છે પણ ભગવાન ઉપર છોડી દીધું છે. મારું નામ અલ્કેશ અમૃતલાલ નાયક અને મારો સન યજન 1999થી આ સ્કૂલમાં, એટલે કે 26 વર્ષથી આ સ્કૂલમાં આવે છે. વેક્સિનેશન ને આને તે બધું કરાયું છતાં બી ડૉક્ટરને 2.5 વર્ષ સુધી બિલકુલ ખ્યાલ નહોતો આવ્યો. પછી 2.5 વર્ષે અમે આ કીધું કે અમારી બહેનની બેબી જે છે એ એકદમ આવું કરે છે, યજન આ નથી કરતો, પેલું નથી કરતો. એમણે થોડું વધારે એટેન્શન આપીને એનું ઓબ્ઝર્વેશન કર્યું અને ત્યારે 2.5 વર્ષે એણે યજનની ફાઇલમાં લખીને આપ્યું કે મેન્ટલી રિટાર્डेड ચાઇલ્ડ. मेरा नाम मीनू जगदीश लाल भाटिया, मेरी छोटी बहन, सबसे छोटी बहन रचना जगदीश लाल भाटिया इस स्कूल में 15-16 साल हो गए, तब से पढ़ रही है. लगभग ये 2.5 साल की थी, मस्ती बहुत करती थी, मिस्चीवियस बहुत थी. तो वहाँ ये जब बालकनी में खेल रही थी तो ऊपर से ये गिरी. जैसे ही गिरी मैंने देखा मम्मी ये गिर रही, मैं पढ़ रही थी पास में, तो तुरंत हमने डॉक्टर को दिखाया. उन्होंने चेकअप किया, हॉस्पिटलाइज किया, पर बेहोशी थी, अनकॉन्शियस थी. तो डॉक्टर ने खुद ही चेकअप करा, बोला मॉर्निंग तक तो ये तो बिल्कुल नॉर्मल है. तो डॉक्टर्स को भी बिल्कुल एहसास ही नहीं हुआ कि इसके ब्रेन पे इफ़ेक्ट आया है. ना उन्होंने पेरेंट्स को गाइड किया. उस समय गाइडेंस नहीं मिली, वो 2.5 साल की थी. મારું નામ ચેતના બિપિન રાવલ છે અને મારી આ સંસ્થા 25 વર્ષથી ચાલે છે અને સંસ્થાનું નામ છે નિર્મિત સ્પેશિયલ એજ્યુકેશન. માં મારા મેરેજ થયા અને 1983માં મારે 2 જોડિયા બાળકો થયા. થોડા જ કલાકોમાં નિર્મિત બીજા નંબરનો જે બાળક હતો નિર્મિત કરીને એને થોડો પ્રોબ્લેમ થવા માંડ્યો, એટલે એને કાચની પેટીમાં ને એમ તેમ રાખવો પડે. એટલે અમે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને બોલાયા, એની જાંચ કરી તો એ લોકોએ અમને તરત જ કહી દીધું કે બેન તમારો એક ચાઇલ્ડ આ જે છે તે સમથિંગ રોંગ છે, મતલબ કે તમારે સેવા કરવી પડે એ રીતનું છે. તારો જે દીકરો છે એ જે છે એ છે, તારે સ્વીકારવાનું છે. અને એણે મને બહુ એક સરસ ઉદાહરણ આપ્યું કે તારી આ 2 આંગળી છે, એમાં 1 આંગળી તારી ટૂંકી છે અને તું મને કહે કે એવી કોઈ દવા આપો, કોઈ રેમેડી બતાવો કે આ આંગળી લાંબી થાય, તો એ શક્ય છે? મેં કીધું ના. તો એમ કે તારા દીકરાને પણ તું એમ કે આટલી આંગળીથી ટેવાઈ જશે, કામ કરતો, આ કરતો, તે કરતો, તું આટલી આંગળીથી ટેવાઈ જશે. તેવી રીતે તારા દીકરાનું બ્રેન બી જે રીતે ડેવલપ થતું જશે એનાથી એ ટેવાતો જશે અને તમે પણ ટેવાતા જશો. તો મેં કીધું કે આની જે સ્પેશિયલ સ્ટડી છે એ હું કંઈ કરું અને આની શું બીમારી છે હું જાણું તો ખરેખર આપણે જલ્દી આને કંઈ આગળ એ કરી શકશું, રિઝલ્ટ સારું આવશે. મેં પછી મારું લાસ્ટ યર બાકી હતું અને આ બાળકો આવી ગયેલા, એટલે લાસ્ટ યર પહેલાં તો મેં BCom પૂરું કર્યું, MCom કર્યું અને પછી મેં અમદાવાદમાં BM ઇન્સ્ટિટ્યૂટમાં વિશિષ્ટ શિક્ષકની પદવી લીધી. મેં એ સમજે છે બધું, પરંતુ એનાથી વ્યક્ત નથી થતું, એ બોલી નથી શકતો અને કરી નથી શકતો. એટલે આવા બાળકની પીડા એની અંદર એ શું ભોગવતો હોય, કારણ કે એ જે જાણતો હોવા છતાં વ્યક્ત નથી કરી શકતો. તો સમાજે લોકોએ એ પણ જાણવું જોઈએ કે
બાળક કઈ તકલીફમાં છે. आज वो 55 ईयर्स की है, काफ़ी डिफ़िकल्टीज़ वो खुद फेस कर रही है. ऐसा नहीं है कि वो खुद फेस, जब हम कभी उसको देखते हैं तो हमें अपने से ज़्यादा उसकी खुद की डिफ़िकल्टीज़ दिखती है कि हम तो कुछ नहीं, उसकी खुद की डिफ़िकल्टी है कि वो तो अपने आप को एक्सप्रेस भी नहीं कर पाती है. बहुत मुश्किल लगता है कि अपने भूख को बता नहीं पाना कि मुझे कोई मार रहा है, कि मुझे कोई चीज़ चाहिए, कि मेरे मतलब मुझे किसी मतलब कुछ नहीं बता पाती है. उसका IQ लेवल बहुत ही कम है, अपने आप को वो किसी को बता नहीं पाती कि उसे तकलीफ़ क्या है. એ ચાલી નહોતો શકતો, બોલી નહોતો શકતો, જોઈ નહોતો શકતો. એટલે એ રીતે મેં ધીરે ધીરે ટ્રેન કરવાનું એને શરૂ કર્યું. ટ્રેનિંગ કરતાં કરતાં એને ખરેખર ખૂબ જ સફળતા મળી. ધાર્યા કરતાં અમને 3-4 વર્ષે ધીરે ધીરે ચાલતો થયો. પહેલું મારું નામ ચેતા બોલતા શીખ્યો. એ દાડે તો અમારા ઘરમાં એટલો બધો આનંદ હતો કે નિર્મિત બોલતો થયો, એમ આંખમાં આંસુ આવી ગયા કે નિર્મિતે પહેલું મારું નામ બોલ્યો. પણ એનાથી અમને હિંમત બી આવી કે ડૉક્ટરે જે કીધું હતું એના કરતાં ઘણું આપણું જલ્દી થઈ રહ્યું છે. તો બસ એ ઉદ્દેશથી પછી મને થયું કે કેમ ન મને જે આ તકલીફ પડી રહી હતી નિર્મિતને ચલા આ એ જ બીજા આવા બાળકોના જેના મા બાપ હશે એને બી તો એ પેરેન્ટને બી આ તકલીફ પડતી હશે, તો કેમ ન આપણે બીજા 2-4 બાળકોને બી લઈએ આપણી સાથે કે એને બી આ રીતે નિર્મિતની જેમ ટ્રેનિંગ કરું ને એમના થોડા બી પગભર થાય, સેલ્ફ ડિપેન્ડ થાય તો મા બાપને એટલું ચિંતા ન થાય. કારણ કે મને બી એક હતી જ કે કાલ ઉઠીને હું છું નહીં છું તો મારા નિર્મિતનું કોણ, એટલે મારે એને ટ્રેન કરવો હતો કે એને એવો પગભર કરું કે કોઈને માથે ન પડે. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર મારું નામ રીટાબેન કિશોરભાઈ ગાંધી છે. સનનું નામ MS કિશોરભાઈ ગાંધી છે. 2005થી અહીંયા આવે છે, આ સ્કૂલમાં ભણે છે. પછી અમે એવી કોઈ સ્કૂલની શોધમાં હતા. 1-2 જગ્યાએ જોયું પણ અમને બહુ વાતાવરણને અનુકૂળ નહીં લાગ્યું. ત્યાર પછી એક કોઈ કે અમને એક્ઝેક્ટ મને યાદ નથી, ચેતનાબેન રાવલનું નામ આપ્યું કે એવો ઘરે આવી રીતે આવા છોકરાને રાખે છે. એટલે અમે ચેતનાબેનને મળ્યા. ત્યારે ચેતનાબેનની હિસ્ટ્રી બી અમને ખબર પડી કે એમનો સન નિર્મિત એ CP ચાઇલ્ડ હતો અને એની સાથે એને એવી ઈચ્છા વ્યક્ત કરી કે હું બીજા છોકરાને બી એની સાથે રાખવું એમ. એટલે એવી શુભ આશયથી એમણે એવી સ્કૂલ ચાલુ કરી હતી અને અમને લાગ્યું કે યજન અહીંયા રહેશે. એટલે શરૂઆત અમે લગભગ 2-3 કલાક યજનને મૂકતા હતા અને ધીમે ધીમે યજન ચેતનાબેનથી ટેવાતો ગયો અને દિવસો વધતા ગયા અને આજે 26 વર્ષ સુધી એ ચેતનાબેન સાથે રહી છે અને આ સ્કૂલમાં આવે છે. मेरे को कोई अल्टरनेटिव नहीं दिखा. फिर वापस मैंने एक बार गुजरात मित्र पेपर में ही मैंने निर्मित स्कूल का पढ़ा और वो स्कूल मतलब उन स्कूल में टीचर की उन लोगों की खुद की ऐड नहीं थी, किसी पेरेंट ने ही शायद उनका बहुत अच्छा व्यू दे रखा था. तो मुझे वो चीज़ एक अच्छी लगी. मैंने कहा चलो मैं जाके मिल के आती हूँ. तो मैं मिली, बात करी, मुझे अच्छा लगा उनका जो तरीका था बच्चों के साथ डील करने का. फिर 1-2 बार मतलब जैसे हो गया, बाद में मुझे पता चला कि उनका खुद का बेटा नैतिक तो मेरे साथ ही स्कूल में पढ़ा था. मैं TNTU में पढ़ाती थी तब वो मेरे अंडर ही पढ़ता था. पर वो चीज़ बाद में रियलाइज़ हुई तो मुझे रियली उसकी मम्मी के लिए और गर्व हो गया कि मम्मी ने नैतिक को भी इतनी अच्छी शिक्षा दी और आज इन बच्चों के लिए भी वो इतना कुछ कर रही हैं. એટલે પછી એમણે જ મને ત્યાંનું એડ્રેસ આપ્યું ને હું આ મેડમના ઘરે પહોંચીને એમિસને જોયો ને પછી ત્યારથી એમિસ આ નિર્મિત સ્કૂલમાં ભણે છે. પહેલાં મેડમ ઘરે સ્કૂલ ચલાવતા હતા, પછી સાંઈ કુટીરમાં ગયા ને હવે અહીંયા કરી આવી, મતલબ એમિસ અહીંયા આવે છે. ફોર એક્ઝામ્પલ તમે તમારા બાળકને લઈને આવ્યા તો બાળક આવ્યું ને ચાલો હું રાખીશ ને કરીશ એવું નહીં હોય. બાળક આવ્યો એટલે હું પહેલાં તેનું IQ ટેસ્ટ કરીશ, પછી એનું એસેસમેન્ટ કરીશ, પછી એની એબિલિટી શું છે પહેલાં તો એ જોઈશ, પછી એની રિક્વાયરમેન્ટ શું છે. જેમ કે તમારા બાળક લઈને આવ્યા પણ એને ટોયલેટ ટ્રેન નથી કે કપડાં પહેરાવતા નથી આવડતું તો પહેલું મારે લખવા વાંચવાનું તો કરાવવાનું કંઈ સવાલ જ નથી આવતો. એ રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે એને ટ્રેનિંગ આપીએ. જેમ કે સેલ્ફ ડિપેન્ડ નથી
તો પહેલાં અમે એને 6 મહિના ટોયલેટ ને બાથરૂમ જવાનું, કપડાં પહેરવાનું એ જ કરાવીએ. આ બાથરૂમ છે, અહીંયા બાથરૂમ જવાય, બાથરૂમ જાય, એમ દર 10 મિનિટે લઈ જઈ, એટલે એને સમજ પડે કે અહીંયા જ મારે ટોયલેટ જવાનું છે, અહીંયા જ બાથરૂમ જાય. એ રીતે એને કપડાં પહેરાવાનું, આ તે સેલ્ફ ડિપેન્ડ થઈ ગયો. પછી ધીમે ધીમે એની અમે ગ્રીપ જોઈએ, એની ગ્રીપ આ છે કે નહીં, તો ગ્રીપ પ્રમાણે પછી એને ગ્રીપની ટ્રેનિંગ આપવાની, પછી एकेडमिक पर ले जेवी ते धीरे 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 एने एकेडमिक पर लाविए. मैं संगीता मनोज बिसानी, मैं नेहा बिसानी की मम्मी हूँ और मेरी बेटी करीबन 20 साल से स्कूल में पढ़ रही है. हमारे किसी पड़ोसी ने 10-12 साल की थी नेहा, तब हमारे किसी जान पहचान वाले ने स्कूल के बारे में, चेतना मैडम के बारे में बताया. तो फिर हम ढूंढते ढूंढते मैडम के घर गए थे, उन्होंने थोड़ा बहुत इंटरव्यू लिया नेहा का और फिर उन्होंने स्कूल में रख लिया. નિર્મિત ને થેલેસેમિયા થયો 2006માં અને 2007માં એ એક્સપાયર્ડ થઈ ગયો. એના ગયા પછી બસ મેને રાવલે તો એક જીવન અર્પણ જ કરી દીધેલું. નિર્મિત આવ્યો ને આ હું ભણી પછી એ તો મેને રાવલે નક્કી જ કરેલું કે આપણે છેલ્લા શ્વાસ સુધી આપણે આ બાળકોની સેવા કરીને જીવન પૂરું કરશું. મારું નામ ઘનશ્યામભાઈ પટેલ છે અને મારા સનનું નામ સાહિલ ઘનશ્યામભાઈ પટેલ છે. એ છેલ્લા 17 વર્ષથી ચેતનાબેનની સ્કૂલમાં રેગ્યુલર આવે છે સ્ટડી માટે અને અહીંયા બહુ સારી પ્રગતિ 17 વર્ષમાં એમની થઈ છે. પહેલાં તો કશું બોલતો બી નહીં હતો, આપણે કંઈ વર્ક બી નહીં કરતો હતો. અત્યારે તો એનામાં ઘણું ઇમ્પ્रूवमेंट છે. ये स्कूल तो मेरे नेहा की बेटी की ज़िंदगी में बहुत ज़्यादा फ़र्क आया है स्कूल में आने से. वो पहले बिल्कुल भी कुछ नहीं लिख पाती थी, आने के बाद बहुत ज़्यादा लिख रही है, 4 बच्चों मिल रही है, बात कर रही है, सबसे मिक्स हो रही है. मेन तो मेगा टीचर और चेतना मैडम का बहुत बड़ा सहारा है इसमें. वो लोग बहुत अच्छे से समझाते बच्चों को, जो माँ बाप से भी नहीं समझ पाते बच्चे, वो स्कूल में आके समझ रहे हैं. और चेतना मैडम को तो एक्सपीरियंस भी, उनके खुद के घर में ऐसा बच्चा था तो उनको पूरा अनुभव है. उस हिसाब से अपने वो अनुभव पूरा बच्चों पे डाल के वो बच्चों को उस हिसाब से ट्रीट कर रहे हैं, अपने बच्चों के हिसाब से. અને આ બધા બાળકો જે મારા ઘરે હતા ને એ બધા બી કન્ટિન્યુઅસ ચાલુ રહ્યા. કોઈ 6 વર્ષનું 7 વર્ષનું હતું. આજે તો એ બધા બચ્ચાઓ કોઈ 25 વર્ષના છે, 30 વર્ષના છે, પણ લગાતાર પેરેન્ટે બી આપણી સ્કૂલમાં મોકલતા રહ્યા. કારણ કે એ લોકોનું ડેવલપમેન્ટ જે થયું ને એમાં મા બાપો નાસીપાસ નહીં થઈ ગયા. કારણ કે આ વસ્તુ એવી જ હોય છે. કારણ કે માય એક્સપિરિયન્સ મને બી એ થાય કે ભાઈ અહીંયા નહીં સારું થયું તો હું બીજે મૂકું. મા બાપને એમ થાય કે આ સ્કૂલમાં નથી આવડું, 3 વર્ષ ત્યાં નથી સારું થયું તો હું બીજે મૂકું, આમ મૂકું. પણ આપણા પેરેન્ટ કોઈ નાસીપાસ નહીં થયા, લગાતાર એ લોકો મોકલતા જ રહ્યા ને આજની તારીખે બી એ મોકલતા રહ્યા છે. તો આજે ડેવલપમેન્ટ આવીને ઊભું રહ્યું છે. અત્યારના આપણા બધા છોકરાઓ પોતપોતાનું કરતા થઈ ગયા છે. એટલે મતલબ નોર્મલ જેવું એ લોકોનું બધું થઈ ગયું છે, રહેવાનું આ તે. પછી એ લોકોની હવે સ્કૂલમાં જે આ બધી એક્ટિવિટી થાય છે એમાં અમે એક કેલેન્ડર બનાવેલું છે કે ભાઈ ડિસેમ્બર છે તો ડિસેમ્બરમાં ફોટા મૂકી દઈએ કોની બર્થડે છે, એટલે એ લોકો ફોટા જોઈને કે ખબર પડે કે કાલે આની બર્થડે છે, આની છે. તો એટલું નોર્મલ જેવું થઈ ગયું છે એ લોકોનું. જેમ નોર્મલમાં આપણે કેવો વ્યવહાર કરીએ, બર્થડે હોય તો કાલ ઉઠીને મા બાપની હોય તો બી બીજાને રાખવું એને ભારે નહીં પડે. ત્યાં સુધીનો મારો એમ છે કે એનું કરતો થઈ જાય. એટલે એક વોકેશનલ ગ્રુપ બી રાખ્યો છે કે 20 વર્ષનું બચ્ચું થઈ ગયું અને એને કમ્પ્લીટ નોર્મલ જેવું થોડું ઘણું પોતાનું બધું કરતો થઈ ગયો છે, લખતો વાંચતો, કપડાં આ તે બધું, તો પછી એને વોકેશનલ ટ્રેનિંગ અમે શરૂ કરીએ છીએ. અત્યારે હાલ લીપણ આર્ટ બહુ ચાલી રહ્યું છે, તો બચ્ચાઓ અત્યારે લીપણ આર્ટ કરી રહ્યા છે, ઝુમ્મર બનાવે છે. એટલે આ રીતનું પેપર ડીશ બનાવે, પેપર ડીશને પડ્યા. એટલે આ રીતની એને ટ્રેનિંગ આપી રહ્યા છીએ અમે વોકેશનલમાં. હું તો એવું ધારું છું કે ચેતનાબેનને કોઈ એવી જગ્યા મળી જાય અને એ પોતે સ્કૂલ પ્લસ હોસ્ટેલ જેવું કંઈક બનાવી શકે એમ, તો કોઈ સંસ્થાઓ એમને બનાવી આપે તો એના માટે સુરત માટે બહુ સારું છે. આજની तारीख सूरत में आवा बच्चों માટે कोई रेसिडेंशियल भी नहीं. मुझे बहुत बार ये सोच आती है और कभी कभी शायद में भी इस टेंशन तो मुझे भी, अब मम्मी के थी तब भी होती थी और मम्मी के बाद ज़्यादा हो गई है कि मेरे बाद क्या निर्मित स्कूल रेसिडेंशियल स्कूल में कन्वर्ट हो जाए, क्योंकि हमें एक ट्रस्ट है कि ये स्कूल में सब अच्छी देखभाल ही होगी बच्चों की. आज हम हैं तो हम तो कर रहे हैं, पर हम नहीं होंगे तब भी इन बच्चों के साथ कुछ बुरा ना होगा. મા બાપોને ચિંતા હોય કે બાળક મોટું થશે અને જ્યારે મા બાપ ન હોય ત્યારે બાળકની શું, કોણ દેખભાળ કરશે, કોણ કાળજી કરશે, એક મોટું ટેન્શન માતા પિતાઓને હોય છે. આ સ્કૂલ બહુ જૂની છે એટલે રિપેરિંગ બહુ જ માગે એવું છે અને પ્લસ આપણી નથી.
એટલે એક એમ થાય કે હું મારા મરતા પહેલાં કંઈક આ બચ્ચાઓનો આશરો કરીને જઉં, કારણ કે મેં ને રાવલ એક જ પણ લીધેલું કે છેલ્લા શ્વાસ સુધી આપણે ચલાવી છે, અને પોતાના મનથી બી એવું છે કે બસ મારા મર્યા પછી બી આ નિર્મિત સ્કૂલનું બોર્ડ ન ઉતરવું જોઈએ, સેવા ચાલુ રહેવી જોઈએ। निर्मित स्कूल सचमुच बहुत अच्छा काम चल रहा है। जिन बच्चों की जो सेवा आज खुद टीचर कर रही है और साथ में 2 असिस्टेंट रखे हैं, पर खुद की उनकी तबीयत ठीक न होकर भी आज वो स्कूल को चला रही हैं, वो बहुत बड़ी बात कही जाती है। पर एक तकलीफ़ उनको भी रहती है और हमें भी। स्कूल की आज बिल्डिंग देखो तो हमें भी थोड़ा डर लगता है कि इतनी पुरानी कॉरपोरेशन की बिल्डिंग है ये, पर बहुत ही कॉरपोरेशन स्कूल की बिल्डिंग है और बहुत ही मतलब पुरानी है दीवारें, ऐसा कभी कुछ भी अनहोनी हो सकती है। નિર્મિત હવે આ નિર્મિત સ્કૂલ જે છે એનું ભવિષ્ય બી લાંબુ રહે એવું અમે પેરેન્ટ્સો તરીકે ઈચ્છે, કારણ કે અમારું બાળક ક્યાં સુધી અહીંયા આવશે। ચેતનાબેન તો ડિવોટી છે, જાણે મેઘનાબેન એને બને ઘણી સારી રીતે કામગીરી સ્કૂલની કરે જ છે, પરંતુ સ્કૂલ વધુ વિકસિત થાય અને અમારા બાળકો ઘણો સમય સુધી સંસ્થા સાથે જોડાયેલા રહે એવું બી અમે ઈચ્છીએ। એટલે સંસ્થાનું જે એક નાના વૃક્ષ, નાના છોડથી ચેતનાબેને જે માવજત કરી હતી અને એમના સ્વર્ગસ્થ પતિ બિપિનભાઈ રાવલે ખૂબ મહેનત કરીને આ સંસ્થા ઊભી કરેલી, એ અત્યારે છોડ છે એ વટવૃક્ષ બને એવી અમે ઈચ્છા રાખીએ છીએ। હૃદય પ્રભે પ્રાર્થના, હે અંતર્યામી પરમાત્મા, આતરે જીવત્રમાં બિરાજમાન છો, તેમજ મારા રપણ બિરાજેલ છો। આપનું સ્વરૂપ તે મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે। જય સચ્ચિદાનંદ।